ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે સતનું ચિંતન કરતાં સતની પ્રાપ્તિ થાય છે અને જેની વૈચારિક ભૂમિકા પ્રભુમય થઈ ગઈ છે તેની બુદ્ધિ તર્ક વિતર્ક કરતી નથી અને આવો સાધક જન્મ મરણના ચક્રથી મુક્ત થઈ જાય છે. તો આવા સાધકનું જ્ઞાન વ્યવહાર કાળમાં કેવું રહે છે તે દર્શાવતા 18મા શ્લોકમાં ભગવાન કહે છે, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિ ચૈવ શ્વપાકે ચ પંડિતા સમદર્શિન. વિદ્યા વિનયવાળા બ્રાહ્મણ ગાય, હાથી, કૂતરા તથા ચાંડાલને પંડિતો સમદ્રષ્ટિથી જુએ છે. આ શ્લોકમાં પંડિતા સમદર્શિનઃ સૂક્તિ છે, જેનો અર્થ છે પંડિતો બધામાં સમાન દ્રષ્ટિ રાખનારા હોય છે. અહીં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે સમદર્શી શબ્દ, જે દર્શાવે છે કે સમભાવથી જોવું. સમભાવથી જોવાથી કોઈ પ્રત્યે ઘૃણા ન રહે, પરંતુ સમાન વ્યવહાર કરવાની વાત નથી કરી. બ્રાહ્મણ ગાય, હાથી, કૂતરા અને ચાંડાલ સાથે સમાન વ્યવહાર કરી શકાય નહીં, પરંતુ એ બધામાં એક જ પરમાત્મ તત્વ પરિપૂર્ણ હોવાને કારણે મહાપુરુષની દ્રષ્ટિમાં ભેદ નથી હોતો. આવા સામ્યાવસ્થામાં સ્થિર થયેલા મહાપુરુષ વિશે ભગવાન આગળ કહે છે, ઇહૈવ તૈર્જિત સર્ગો યેષાં સામ્યે સ્થિતં મનઃ નિર્દોષં હિ સમે બ્રહ્મ તસ્માદ બ્રહ્માણિ તે સ્થિતા. જે લોકોનું મન સામ્યાવસ્થામાં સ્થિર થઈ ગયું છે તેવા જ્ઞાની પુરુષોએ તો અહીં જ આ લોકને જીતી લીધો છે. બ્રહ્મ નિર્દોષ છે એટલે જ્ઞાનીઓ હંમેશા બ્રહ્મમાં જ સ્થિર થયા હોય છે. જ્યારે મન સમચિત્તતા, સમત્વ અને સમાનતામાં દ્રઢ થાય છે, જ્યારે તે હંમેશ સમતોલ સ્થિતિમાં હોય છે, ત્યારે તે જન્મ અને મૃત્યુ પર વિજય મેળવે છે. બંધનો નષ્ટ થાય છે અને તે મુક્તિ મેળવે છે. જ્યારે મન સંપૂર્ણ સમતોલ સ્થિતિમાં હોય છે, ત્યારે તે બ્રહ્મ ઉપર પણ વિજય મેળવે છે. જ્ઞાની પુરુષને બધામાં બ્રહ્મના જ દર્શન થતા હોવાથી તે સૌમાં બ્રહ્મ દર્શન કરે છે. તેથી તે હંમેશા પોતે પણ બ્રહ્મમાં જ સ્થિર થયેલો રહે છે. વળી આવા જ્ઞાનીના વધુ લક્ષણો દર્શાવતા ભગવાન કહે છે, ન પ્રહૃષ્યેત પ્રિયં પ્રાપ્ય નો દ્વિજતે પ્રાપ્ય ચાપ્રિયં સ્થિર બુદ્ધિર સમ્મૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણિ સ્થિતઃ. જે પ્રિયની પ્રાપ્તિ થવાથી હર્ષિત થતો નથી અને અપ્રિયની પ્રાપ્તિ થવાથી ઉદ્વેગ પામતો નથી, આવો સ્થિર બુદ્ધિવાળો જ્ઞાની પુરુષ બ્રહ્મવેતા થઈને મોહરહિત હોવાથી બ્રહ્મમાં સ્થિર થઈ જાય છે. બ્રહ્મમાં સ્થિર થવું એટલે મનની વૃત્તિ બ્રહ્મમાં જ રમ્યા કરે. સામાન્ય રીતે મન ચારે તરફ ભટક્યા કરે છે. તેની જગ્યાએ મન બ્રહ્મમાં ચોંટી જાય ત્યારે સમજવું કે તે સ્થિર બુદ્ધિ મોહરહિત થયું છે, એટલે કે સાધક બ્રહ્મવેતા થયો છે. હવે તેની બ્રાહ્મી સ્થિતિ છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.